વિચિત્ર ચોર લગ્ન પ્રસંગમાં એક માણસ પોતાના પરિચિત વ્યક્તિ સમીપ જાય છે અને પૂછે છે, શું આપ મને ઓળખો છો? તેણે ધ્યાનથી જોયું અને કહ્યું, હા, તમે મારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી છો. આજકાલ શું કરી રહ્યા છો? વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે હું પણ તમારી જેમ શાળાનો શિક્ષક જ છું અને શિક્ષક બનવાની આ ઈચ્છા મારામાં તમારા કારણે જ ઊભી થઈ. શિક્ષકે પૂછ્યું, એ કેવી રીતે? વિદ્યાર્થીએ જવાબ આપ્યો, તમને યાદ છે કે એકવાર એક વર્ગના છોકરાની ખૂબ જ સુંદર ઘડિયાળ ચોરાઈ ગઈ અને મેં જ એ ઘડિયાળ ચોરી હતી. તમે આખા વર્ગને કહ્યું કે જેણે ઘડિયાળ ચોરી હોય તે પરત કરી દે. હવે હું ઘડિયાળ પાછી આપવા તો માંગતો હતો, પરંતુ શરમને કારણે હિંમત નહોતી કરી. તમે આખા વર્ગને દીવાલ તરફ મોઢું રાખીને આંખો બંધ કરીને ઉભા રહેવાનો આદેશ આપ્યો. બધાને ખિસ્સા શોધ્યા. છેવટે મારા ખિસ્સામાંથી ઘડિયાળ કાઢ્યા પછી પણ બાકી બધાના ખિસ્સા શોધ્યા અને પછી મારું નામ લીધા વિના તે ઘડિયાળ તેના માલિકને આપી દીધી અને મને પણ ક્યારેય આ કામ પ્રત્યે શર્મિંદા ના કર્યો. તે દિવસથી શિક્ષક બનવાનું નક્કી કર્યું. શિક્ષકે કહ્યું કે મારો પણ કિસ્સો એમ છે કે ઘડિયાળની શોધખોળ દરમિયાન મેં પણ આંખો બંધ કરી દીધી હતી અને મને પણ આજે જ ખબર પડી કે તે ઘડિયાળ તે ચોરી કરી હતી. સુબહાનલ્લાહ. આપણને પણ જોઈએ કે બીજાઓના હિત છુપાવીએ. જે દુનિયામાં કોઈના એપ છુપાવશે, અલ્લાહ પાક આખિરતમાં એના એપ છુપાવશે. યા અલ્લાહ પાક, જે કોઈ 12 જણને આ ક્લિપ સેન્ડ કરે એને પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની શફાઅત નસીબ ફરમાવજે. अल्लाहुम्मा आमीन बिजाही खातमिन नबिय्यीन सल्लल्लाहु अलैहि वसल्लम. नमाज पढ़िया करो, मदनी चैलेंज होया करो. सल्लल्लाहु हबीब सल्लल्लाहु ताला अला मुहम्मद.